દાહોદના લીમડીનગરના વેસ્ટ લાકડાના ગલ્લામાં આગ લાગી। આગ લાગતા જ આસપાસ પડેલો કચરો સળગ્યો। ગલ્લાના ઉપર વીજ ડીપીની મેઇન લાઇન હોવાથી સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ કરાયા। સદભાગે મોટી જાનહાનિ ટળી। ભીષણ આગના કારણે જ તલાટી સહિત અધિકારીઓ પહોંચ્યા હતા। રાજકોટથી સમાચાર। જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ લાગી। શેડમાં રાખેલો બારદાનનો જથ્થો આગની ચપેટમાં આવ્યો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની જાણકારી છે। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। બારદાનનો જથ્થો બળીને ખાખ થઈ ચૂક્યો છે। શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી। નવા બારદાનના જથ્થાની અંદર આગ લાગવાના ખબર મળતા કોઠારિયા રોડ ફાયર સ્ટેશનથી ડીઆરસી ફાયર સ્ટેશન, રેલનગર ફાયર સ્ટેશન બધી જગ્યાએથી ફાયરનો સ્ટાફ કોઠારિયા રોડથી સ્ટેશન ઓફિસર ભૂપતભાઈ જેસાણી ઈઆરસી આરએ જોબન ઘટના સ્થળ ઉપર જોઈ સતત પાણી મારો ચલાવી અને આગ પર કાબુ મેળવેલ છે। હળવદના ટીકર રણ વિસ્તારમાં ગેસ ગળતરથી એક અગરિયાનું મોત થયું, જ્યારે અન્ય બે અગરિયાની સ્થિતિ ગંભીર થઈ છે। રણમાં મીઠું પકાવવાની સિઝન શરૂ થતી હોય અગરિયાઓ કૂવો ગાળવા ગયા હતા। કૂવો ખોદતા સમયે ગેસ ગળતર થતા એક અગરિયાનું મોત થયું, જ્યારે બે અસ્વસ્થ થતા સારવારમાં ખસેડાયા। ટીનાભાઈ રાણેવાડિયાનું મોત નીપજ્યું, જ્યારે સાગર રાણેવાડિયા અને ભરત રાણેવાડિયાને સારવાર માટે ખસેડાયા। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હળવદ પોલીસે તપાસ શરૂ કરી છે। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી, જ્યાં રખડતા શ્વાનનો આતંક યથાવત। બાઇક ચાલક પાછળ શ્વાન પડતા અકસ્માત સર્જાયો। બાઇક ચાલક કાર સાથે અથડાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। જયદીપસિંહ જાડેજા નામના વ્યક્તિનું 17 નવેમ્બરના રોજ અકસ્માતમાં મોત નીપજ્યું હતું। બાઇક લઈને ઘરે જઈ રહેલા જયદીપસિંહ જાડેજા પાછળ 3 થી 4 શ્વાન દોડ્યા હતા। શ્વાન દોડતા જયદીપ જાડેજાએ બાઇક ફૂલ સ્પીડમાં દોડાવતા 4 વ્હીલર સાથે બાઇક અથડાયું। 4 વ્હીલર ચાલકની શોધખોળ શરૂ કરાઈ। માથામાં ગંભીર ઈજા પહોંચવાના કારણે સારવાર દરમિયાન જયદીપસિંહ જાડેજાનું મોત નીપજ્યું। જયદીપસિંહ જાડેજા મિત્રના લગ્નમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે સમયે તેમને મોત મળ્યું। તો આ તરફ બોટાદના ગઢડા શહેરમાં આખલાઓનો ત્રાસ યથાવત છે। ગઢડાના મુખ્ય વિસ્તાર ટાવર ચોકમાં બે આખલાઓ બાખડ્યા। ગઢડાના ટાવર ચોક વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી જેવો માહોલ સર્જાયો। વેપારીઓ ટપોટપ પોતાની દુકાનો બંધ કરતા નજરે પડ્યા। આખલાઓના ત્રાસના કારણે વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ ગયા। આખલાઓના ત્રાસના કારણે વેપારીઓ વહેલી દુકાનો બંધ કરવા લાગ્યા। શહેરીજનોએ અનેકવાર વખત તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્રએ લોકોની ફરિયાદ સાંભળી નથી। તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી આખલાઓને હટાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભાવનગરમાં રખડતા ઢોરે ભાજપના માજી મેયરને અડફેટે લીધા। સામાન્ય નાગરિકોને ઢોર દ્વારા અડફેટે લેવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, પરંતુ રખડતા ઢોરે હવે નેતાજીને પણ નથી છોડ્યા। વાત જાણે એમ છે કે ભાજપના સિનિયર નેતા મેહુલ વડોદરિયા સ્કૂટર લઈને રૂપાણી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક આવી ચડેલા રખડતા ઢોરે તેમને અડફેટે લીધા। ઈજાગ્રસ્ત માજી મેયરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા। આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરત બારાડે જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં 4 ઢોર ડબ્બાઓ આવેલા છે, જેમાં આશરે 2000થી વધુ ઢોર રાખવામાં આવી રહ્યા છે, અને દર મહિને આ 4 ઢોર ડબ્બા પાછળ 40 લાખ રૂપિયા મહિને નિભાવ ખર્ચ થઈ રહ્યો છે। એક વર્ષમાં 3.50 કરોડથી વધુ નિભાવ ખર્ચ થઈ રહ્યો છે। હવે સૌથી મોટી વાત એ છે કે મેયર કહી રહ્યા છે કે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા દરરોજ 10 થી 15 ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે, તો આ અન્ય રખડતા ઢોર આવે છે ક્યાંથી? 2200 ઢોર આપણે ગૌશાળામાં પણ મોકલ્યા છે, અને દરરોજ 10 થી 12 ઢોર આજે પણ આપણે પૂરી રહ્યા છીએ, પકડી રહ્યા છીએ। અને આજની ખૂબ કડક સૂચના પણ આપી દેવામાં આવી છે કે લોકોને હેરાનગતિ ન થાય, પણ આપના આ માધ્યમ દ્વારા ઢોર માલિકોને પણ હું વિનંતી કરું છું, પ્રથમ નાગરિક તરીકે વિનંતી કરું છું કે આપના ઢોર રસ્તા પર ના છોડવા મારી નમ્ર વિનંતી છે। દૈનિક ધોરણે પશુ પકડવાની કામગીરી કરવામાં આવે છે, અને આ કામગીરી છેલ્લા 2 વર્ષથી સતત ચાલુ છે। અમારા દ્વારા આ જે રખડતા ઢોર પકડવામાં આવે છે એને આપણે પેલા 1 ડબ્બો હતો, સંખ્યા વધી એટલે 2 કર્યા। હાલ અમારી પાસે ટોટલ 4 ઢોર ડબ્બા છે। આમ તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ અમારા ડબ્બામાં જે
વધારે પશુઓ હતા અને ત્યારે અમારે 50 લાખ જેવો મહિને ખર્ચો થતો હતો. એ ઉપરાંત સાફ સફાઈનો 2 થી 3 લાખ રૂપિયા ખર્ચો થાય. આ રીતે જોઈએ તો 50 થી 55 લાખ જેવો માસિક ખર્ચો આવે. તો ભાવનગરમાં નેતાજીને પણ રખડતા ઢોરે નથી છોડ્યા. અહીં નેતાજી અડફેટે આવતા જ હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દરરોજ 10 થી 15 ઢોર પકડવામાં આવી રહ્યા છે. પરંતુ સવાલ અહીં એ કે આ ઢોર ક્યાંથી આવી રહ્યા છે જ્યારે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. તો 3 અલગ અલગ તસવીરો આપને દર્શાવી રહ્યા છીએ. રાજકોટમાં કઈ રીતે એક વ્યક્તિને મોતને ભેટવું પડ્યું. અહીં 3 થી 4 જે શ્વાન હતા તે પાછળ પડતા જ વ્યક્તિએ બેલેન્સ ગુમાવ્યો, પૂરપાટ ઝડપે બાઇક દોડાવી અને કાર સાથે અકસ્માત થયો. બીજા દ્રશ્યો છે આખલાના આતંકની, જ્યાં બોટાદમાં વહેલા જ વેપારીઓને પોતાની દુકાનો બંધ કરવી પડે છે. આખલાઓના ત્રાસના કારણે વારંવાર લોકોએ રજૂઆતો કરી છે, તેમ છતાં પણ પ્રશાસનને કંઈ જ સાંભળવામાં રસ નથી. તો આ તરફ ભાવનગરમાં માજી મેયરને રખડતા ઢોરે અડફેટે લેતા જ હવે પ્રશાસન જાગે તેવી લોકોને આશા છે. મહત્વપૂર્ણ સમાચાર. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિકના નિવાસે તપાસનો ધમધમાટ તેજ. ક્રાઇમ બ્રાન્ચની ટીમને કાર્તિકના ઘરેથી દારૂની બોટલ મળી. સિંધુ ભવન રોડ વિસ્તાર ખાતે મકાનમાં પોલીસે તપાસ કરી હતી. તપાસ દરમિયાન દારૂની બોટલ અને પોકરના કોઈન મળ્યા. ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડ સાથે સંકળાયેલો છે આરોપી કાર્તિક. ફરાર છે ઘણા સમયથી. પોલીસની ટીમો તેની શોધખોળ કરી રહી છે. ઘરે 3 મોંઘી દાટ કારો ઉભેલી જોવા મળી હતી. બંગલોમાં અવરજવર માટે લિફ્ટની વ્યવસ્થા સાથે મિની થિયેટર પણ બનાવાયું હતું. હાલ આરોપી કાર્તિક પટેલ વિદેશમાં હોવાની પોલીસને માહિતી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. તપાસના અંતે કેટલાક આરોપીઓ નથી મળી આવ્યા, જે ઓસ્ટ્રેલિયા હોવાની વાત જાણવા મળી હતી. અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે જ્યારે ઘરે પહોંચી 1.5 કલાક જેટલો સમય સર્ચ ઓપરેશન કરતા લાગ્યો. અને આજે દ્રશ્યો જોઈ શકાય છે, સીધા દ્રશ્યો કાર્તિક પટેલના ઘરના છે કે જ્યાં આગળથી વિદેશી દારૂની બોટલ અને પોકર માટે રમવાના જે કોઇન્સ છે તે પણ ઘરેથી મળી આવ્યા છે. એટલે કહી શકાય કે ખ્યાતિ હોસ્પિટલના માલિકો એવી વૈભવી લાઇફસ્ટાઇલ જીવતા હતા. આ તેનું ઘર છે, જે મિની હોમ થિયેટર બનાવવામાં આવ્યું છે. અને મિની હોમ થિયેટરની સાથે સાથે કોઈપણ વ્યક્તિની અવરજવર જે છે તે થતી હોય ત્યારે તેની સાથે સીસીટીવી જે છે તે સીસીટીવી પણ રાખવામાં આવ્યા છે, જેથી કરી તેઓ મોબાઈલથી જ આ તમામ દ્રશ્યો જે છે તે જોઈ શકે. મહત્વનું છે કે આવનારા દિવસોમાં અલગ અલગ આરોપીઓ જે નથી પકડાયા આ કેસમાં તેમની તપાસ કરવામાં આવશે. અને તેની પછી નવા શું ખુલાસાઓ થાય છે તે જોવાનો એક વિષય બને છે. પરંતુ મહત્વની વાત એ છે કે અત્યારે હાલ ખાલી એક જ આરોપી પ્રશાંત વજીરાણી પકડાયો છે. અને તે દરમિયાન આ નવા ખુલાસાઓ થાય છે ત્યારે આખો સમગ્ર કેસનો દોષનો ટોપલો જે છે તે પ્રશાંત વજીરાણી ઉપર દોરાય છે કે ફાઉન્ડર ઉપર, તે જોવું રહ્યું. કેમેરામેન વિમલ ચહેરા સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતની પણ મુશ્કેલી વધી ગઈ છે. મોત કાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 6 જેટલી ટીમો નાનામાં નાની માહિતી એકત્ર કરી રહી છે. ટીમ દ્વારા ચિરાગ રાજપૂતના ઘરે સર્ચ ઓપરેશન કરાયું, જેમાં મોટી સંખ્યામાં દારૂની બોટલ મળી આવી હતી. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે તેમાં એક બાદ એક આરોપીના નિવાસ સ્થાને તપાસ કરવામાં આવી રહી છે. 2 અલગ અલગ તસવીરો તમારી સમક્ષ. એક તરફ કાર્તિકના ઘરેથી પણ દારૂની બોટલ મળી. આરોપી કાર્તિકના નિવાસ સ્થાનેથી બોટલો મળતા જ અનેક સવાલ ઉઠ્યા અને સાથે જ આરોપી સીઈઓ ચિરાગ રાજપૂતના ઘરે પણ તપાસ કરાઈ, જ્યાં દારૂની બોટલો જોવા મળી છે. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે વૈભવી લાઇફસ્ટાઇલ જીવવાના આદિ બની ચૂકેલા ડોક્ટર્સ આખરે કેમ દર્દીઓના જીવ જોખમમાં મૂકતા રહ્યા. અમદાવાદ ખ્યાતિકાંડના આરોપી પ્રશાંત વજીરાણીના 25 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સર્ચ દરમિયાન અનેક કૌભાંડો ખુલ્યા. અમુક દર્દીઓની ફાઇલમાંથી એન્જિયોગ્રાફી ચાર્ટ મિસિંગ છે. ફાઇલોમાં આરોપી ડોક્ટર પ્રશાંત દ્વારા તેમના હોદ્દા અને રજિસ્ટ્રેશન અંગેના સ્ટેમ્પ લાગેલા છે, જે સ્ટેમ્પ હોસ્પિટલમાં મળી નથી આવ્યા. આ તમામની તપાસ કરવામાં આવશે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીના બેંક એકાઉન્ટમાં થયેલા નાણાં વ્યવહારની પણ તપાસ કરશે. હાલ તો આરોપીના 7 દિવસના રિમાન્ડની માંગ સામે કોર્ટે 25 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે સવાલ ઉઠી રહ્યા છે કે એક આરોપી તો ઝડપાયો, તેના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા,
પણ અન્ય આરોપીઓ ક્યાં છે? આટલા દિવસો બાદ પણ પકડથી દૂર છે. આવા અનેક સવાલ ઉઠ્યા છે. બેંકના એકાઉન્ટમાં પૈસાઓની લેવડ દેવડ છે, તો એ પૈસાની લેવડ દેવડ ક્યાંથી આવેલી છે, કોના મારફતે છે, એની તપાસ કરવાની હતી. વધુમાં એને એન્જિયોગ્રાફી જે ચાર્ટ બનાવ્યા છે, એ ચાર્ટ ફ્રોડ હાલ તપાસ દરમિયાન મળી આવેલા છે કે આ બધા ફ્રોડ ચાર્ટ બનાવ્યા છે. સીડીની અંદર 30%, 40% બ્લોકેજ દર્શાવવામાં હતું અને એમને જે ચાર્ટ ઉપર એન્જિયોગ્રાફી ચાર્ટ જે બનાવ્યા છે પોતાના હસ્તાક્ષરમાં, એ ખોટા બનાવ્યા છે. તેમાં 80-90% બ્લોકેજ બતાવીને દર્દીઓને બીવરાવીને પ્રધાનમંત્રીની જે યોજના હતી એ યોજનાનો લાભ મેળવવાની આ બધાએ આખું સુયોજિત કહેવાય ને એને કે ઇકોનોમિક ઓફેન્સ સાથે જોડાયેલો છે. વધુમાં સિસ્ટમેટિક ફ્રોડ કર્યું છે. આની અંદર દરેક વ્યક્તિનો કિરદાર અલગ અલગ રીતે આવે છે. એટલે તપાસના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કરનાર એજન્સી દ્વારા દિન 7ની રિમાન્ડની માગણી કરવામાં આવેલી. આજરોજ નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળીને વિગતવારનો ઓર્ડર કર્યો છે અને 25 તારીખ 4 વાગ્યા સુધીના રિમાન્ડ ફર્ધર રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.